નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ માય રશ્મિ પરમાર નામની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે સાબુદાણા અને બટેકાની વડી કઈ રીતે બનાવી શકાય તેની એક રેસીપી હું તમને શેર કરી રહી છું. તો ચાલો આપણે તે રેસીપી બનાવીએ. તો જો આપણે આ સાબુદાણા છે એને સવારના ભીગોવી અને રાખી દીધા છે અને અડધી કલાક પહેલાં એને આપણે કોરા કરી અને અહીંયા રાખ્યા છે. ત્યાર પછી એને અનુસાર આપણે બટેટા બાફી લીધા છે, બોલ કરીને બટેટા પણ અહીંયા રાખી દીધા છે. અને સાબુદાણાના વડામાં નાખવા માટે એને આ સિંગદાણા છે, સિંગદાણા પણ શેકી લીધા છે. હવે એની ફોતરી પાડી નાખશું અને એને થોડા ખાંડી નાખો, અધકચરા જેટલા. એ આપણે સાબુદાણાના વડાની અંદર એડ કરશું. ત્યાર પછી એને ચટણી બનાવવાની. ચટણી કઈ રીતે બનાવવાની એની સાથે તો કે એમાં કોથમીર લેવાની છે, લીલા મરચાં લેવાના છે, પછી ખાંડ નાખવાની છે, નમક નાખવાનું છે, ટોપરું નાખવાનું છે અને આદુના 2 કટકા નાખવાના છે. એ બધાને મિક્સરમાં આપણે બ્લાઇન્ડ કરી લેશું. ચાલો, જા બટેટા હતા ને એને આપણે ખમણી નાખ્યા છે ખમણી વડે. હવે એમની અંદર આપણે મસાલા મિક્સ કરશું. એકદમ ગ્રેવી જેવા કરી નાખવાના. બિલકુલ પણ એમાં ખાંગડી કે એવું હોય ને તો ન ચાલે, એટલે એકદમ ખમણીથી ખમણી અને એકદમ ભૂકા જેવા કરી નાખ્યા છે. ચાલો, આ બટેટા જે ખમણેલા હતા એમાં આપણે સાબુદાણા છે એડ કર્યા છે. હવે એમાં મસાલો નાખશું. 2 ચમચી જેટલું ધાણા જીરું નાખશું, આશરે 1 ચમચી જેટલી હળદર નાખશું અને સ્વાદ અનુસાર ચટણી 1 ચમચી 2 ચમચી જેટલી નાખીશું. નમક છે એ સ્વાદ અનુસાર નાખશું અને સ્વાદ અનુસાર એમાં ખાંડ આપણે એડ કરીશું. લસણ મરચાંની પેસ્ટ છે એ પણ આપણે એમાં એડ કરીશું, જે ખાંડીને તૈયાર રાખેલી છે. ત્યાર પછી એમાં થોડીક આપણે કોથમીર એડ કરીશું. બધા મસાલા છે ને થોડાક આપણે ચડિયાતા રાખવાના. હવે આપણે એમને મિક્સ કરી લેશું. તો ચાલો મિત્રો, માંડવીના દાણા છે એ આપણે ભૂકો કરી અને એ પણ હવે આમાં એડ કરી દીધા છે. હવે એમની આપણે વડી બનાવી લઈએ. ચાલો, તો આવી રીતના મીડિયમ ફ્લેમ પર તેલ રાખવાનું, ગરમ કરી લેવાનું. એની અંદર આપણા છે આવી રીતના વડા ઉતારતું જવાનું. ધીમે ધીમે ઉતારવાના, નજીક હાથ રાખીને મૂકવાના. તેલના છાંટા બહુ ઉડે એ ખાસ ધ્યાન રાખવાનું. પાછું બ્રાઉન થાય ત્યાં સુધી એને પકાવવાના. આ રીતના જ્યારે હોય એને છે ને હલાવતું રહેવાનું. એકદમ બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકવાના. થોડાક છે ને સાબુદાણા હોય એટલે ચિકાસના હિસાબે ચોટતાય જતા હોય. જો આપણા સરસ મજાના તળાઈ અને તૈયાર થઈ ગયા છે ડીશમાં. હવે આને આપણે લીલી ચટણી બનાવી લઈએ, જે આપણે બતાવેલી હતી, અને પછી એની સાથે